ચાલો મિત્રો, આપણે એમસીક્યુનું સોલ્યુશન ચેપ્ટર 1માં જળકુંભી અને જલીય લીલી એમાં પરાગનયન તો થાય છે પાણીમાં. મારા પાણી વડે પરાગનયન નહીં થતું, આની અંદર કીટકો વડે કાં તો પવન વડે પરાગનયન થાય. એટલે જવાબ આવશે દિલ્હી. વરુથિકા તો આપણે ભણી ગયા કે એકદળી વનસ્પતિ હોય તો એની અંદર જે બીજપત્ર હોય ને એને વરુથિકા કહેવાય. એટલે એકદળી વનસ્પતિમાં બીજનું બીજપત્ર એને વરુથિકા કહેવાય. એને ભ્રૂણ પ્રદેશ કહેવાય અને એમાં પ્રોટીન સંચય અને ભ્રૂણધરી હોય. આગળ વાત કરીએ સાચો વિકલ્પ, બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ પોષક સ્તરનો વિકાસ. પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે. તો સાચી વાત છે કે પોષક સ્તર છે એ પરાગરજને પોષણ પૂરું પાડે. એટલે સાચો એક સાચો. એટલે આને એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રીક છે. એક પી સાચો છે એટલે હવે પહેલી કાઢી નાખીશું, એક પાછળ નાનો કેન્સલ કરી દઈશું કે આ નીકળી ગયો. હવે આપણી જોડે 3 વિકલ્પ છે, બરાબર. બીજું જોઈએ બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન. ક્યુ પણ સાચો, કે એક વિકલ્પ હજુ નીકળી ગયો, અહીં ક્યુ ખોટો આલ્યો છે. હવે બે જો આલેલા હોય તમને 2 મળે તો આને ટીક કરીને જવાનું. કેમ? સાચું પડશે 4 માર્ક્સ મળશે, ખોટું પડશે 1 માર્ક્સ કપાશે. બીજી વાત કરીએ જલજ એટલે પી અને ક્યુ સાચા, બરાબર. એક હોદી કાઢીએ. જલજ આવૃત બીજધારી વનસ્પતિ જળકુંભી અને જલીય લીલી પાણી વડે પરાગનયન થાય તો આવે આ ખોટું, બરાબર. તો પી અને ક્યુ સાચો હોય એવો આ એક જ વિકલ્પ છે, બરાબર. એટલે આપણે હવે જવાબ આવશે અને એસ પણ સાચો છે ને, એટલે આવી જોવું પડશે આપણે. ઓકે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ હવે 3N હોય છે તો સાચી વાત છે, આ 3N છે. એટલે પી ક્યુ ને એસ એટલે બોમ્બે જવાબ આવશે. ક્લિયર છો? આગળ વાત કરીએ અંડક નાલ એટલે તમને ખબર છે કે અંડક અને જરાયુ એ બે વચ્ચે જોડતો દંડ જેવો ભાગ છે, બરાબર. તો અંડકનો દેહ વિસ્તાર અંડકદંડ એકમાં 5 વારો એક જ વિકલ્પ છે એટલે જવાબ આવી ગયો બોમ્બે. જોડકાવાળું ક્યારેય ખોટું ના પડવું જોઈએ. 1 કાં તો 2 થી લગભગ જવાબ આવી જશે. એકમાં જો કોન્ફિડન્ટ હો કે 5 આવે તો એવો એક જ વિકલ્પ છે એટલે જવાબ ટીક કરીને આવતું જ રહેવાનું, સાચો આપવો જ પડે, બરાબર. બીજી વાત કરીએ, બીજો ચેક કરી લઈએ કે આની અંદર 4 બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાળ એ બંને વચ્ચેનું સંગમ સ્થાન, બરાબર. તો આ ત્રીજો ચેક કરી લે સીમાં 3 તો અંડક આવરણ અંડક ઉપર 1 કે 2 રક્ષણાત્મક આવરણો એટલે જવાબ આવી ગયો આપણો. આગળ અંડ પ્રસાધન એટલે તમને ખબર હશે અંડ છિદ્રગર હોય, વચ્ચે અંડકોષ હોય અને આજુબાજુ 2 સહાયક કોષો હોય. એટલે અંડકોષ અને સહાયક કોષો એટલે જવાબ આવશે કલકત્તા. આગળ પ્રશ્ન ચોથો કે બીજદેહ શેષમાં આપણે વાત કરેલી કે કાળા મરી અને બીટ જેવી વનસ્પતિ છે એની અંદર આ માની લો અંડક છે, અહીંયા ઘડી પ્રદેહના કોષો હતા બધા. હવે એક મોટો કોષ બને છે, બીજાનું માતૃકોષ બને છે, એના પોષણમાં વપરાય. પછી ભ્રૂણપુટ બનશે, એ ભ્રૂણપુટના વિકાસમાં વપરાઈ જાય. પણ કાળા મરી અને બીજ જેવી વનસ્પતિ છે ને એની અંદર આ પ્રદેહનો ભાગ છે એ ભ્રૂણપુટના વિકાસમાં સંપૂર્ણપણે નહીં વપરાતો, ચીર લગ્ન સ્વરૂપે બાકી રહે છે અને એને બીજદેહ શેષ કહેવાય. એટલે યાદ રાખજો કાળા મરી અને બીટ જેવી વનસ્પતિ એની અંદર પ્રદેહનો આ શબ્દ યાદ આવ્યો, પ્રદેહનો કેટલો ભાગ ચીર લગ્ન સ્વરૂપે બાકી રહે એને કહેવાય બીજદેહ શેષ. કલકત્તા જવાબ આવશે. વાત કરીએ પાણી વડે પરાગનયન. પાણી વડે પરાગનયન તો બહુ જ ઓછી વનસ્પતિ જલજ એકદળી અને માત્ર 30 જેટલી પ્રજાતિ. અહીં કન્ફ્યુઝ થઈ જાવ તમે, છે એકદમ સિમ્પલ. 30 જેટલી મર્યાદિત પ્રજાતિ અને જલજ એકદળી વનસ્પતિ વેલિસ્નેરિયા હાઇડ્રીલા જોસ્ટેરા દરિયાઈ ઘાસ વગેરેમાં. એટલે બોમ્બે જવાબ. અહીં આગળ સિમ્બલ છે કે એની પરાગ એના એ પુષ્પમાં જાય આને સ્વફલન કહેવાય.
પુષ્પમાંથી પરાગરજ મુક્ત થઈ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર જાય ગેટનોગેમી, અને આ અહીં આગળ પરાગરજ છે એ અન્ય વનસ્પતિના પુષ્પ પર જાય તો એને પરપરાગને જેનોગેમી પરવશ કહેવાય. એટલે પી સ્વફલન. મારા ક્યુ ગેટનોગેમી. બોમ્બે જવાબ આવી ગયો. ક્લિયર? આગળ પ્લોઇડી નક્કી કરવાની છે. કોની? ચલો આને સોલ્વ કરવાની ટ્રીક છે. હા, ધ્યાન રાખજો. આપણે મહાબીજાણુ છે આવ્યા હોય એન, મહાબીજાણુ હંમેશા એન, એટલે મતલબ કે 2n વારો નીકળી ગયા. આ બે નીકળી ગયા. આ બેમાંથી એક. હવે આપણે જોઈએ બીજો 2n છે, ત્રીજો 2n છે, ચોથો 2n છે, પાંચમો n છે. હવે આ બે જ જોવાના છે. આ બેમાંથી જે જવાબ મળી ગયો આવી ગયો. આપણે છેલ્લું કે છેલ્લેથી આગલું છેલ્લું જોઈએ. ચલો છેલ્લું સહાયક કોષ એન, એટલે આવૈયા મતલબ જવાબ આપણે દિલ્હી આવશે. ખ્યાલ આવ્યો? એટલે ટ્રીક વાપરવાની તો તમારો જવાબ સાચો જ પડે. બાકી આવૈયા એન, આ 2n, આ 2n, 2n, n, n, n. બરાબર? આગળ વાત કરીએ. આ દ્વિદળી વનસ્પતિ છે એની ભ્રૂણીય ધરી છે. આ બે બીજપત્ર છે અને બંનેના જોડાણવાળા ભાગે ઉપર એ આગળ છે ભ્રૂણાગ્ર. માં આવે છે ભ્રૂણમૂળ અને આવે છે મૂળ ટોપી. આપણને કીધું છે ભ્રૂણાગ્રને ઓળખો. આ પી જવાબ આવશે. પી એ જવાબ આવશે. આગળ આ ચોપડીની આકૃતિ છે, ખાલી નામ નિર્દેશન કરવાનું. દેખાય છે આપણને કે ક્યુ છે એ વૈયા દલપત્ર છે. આવયા દલપત્ર છે. માં આવયા પુકેસર છે. આવયા પરાગાશય છે. આ પરાગાસન છે. અને હવે સ્ત્રી કેસર કે પરાગવાહિની છે. એટલે જે આવતું હોય એ વયા લઈ લેવાનો જવાબ. બરાબર? એટલે આવડી જશે. આ એક છે. આ આકૃતિ મેં તમને કીધું તૈયાર રાખજો. આ અફીણનો ડોડો છે. બહુ સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. આ બહુ સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી, ચંપા, માઇકેલિયા. માં તો આ વાત કરે પી છે એ બહુ સ્ત્રી કેસરી યુક્ત અને બહુ સ્ત્રી કેસરી મુક્ત. એટલે બોમ્બે જવાબ. એકદળી વનસ્પતિમાં ભ્રૂણ પોષક ત્રિકીય હોય. છો ને એકદળી હોય કે દ્વિદળી હોય. માં અનાવૃત હોત તો ભ્રૂણ પોષક એકકીય હોત, પણ આવૃત હોય ને એટલે ત્રિકીય જ હોય. એટલે આની અંદર ત્રિકીય દિલ્હી જવાબ આવશે. આગળ વાત કરીએ. એકીય, દ્વિકીય, ત્રિકીય સ્થિતિ ઓળખવાની છે. સિમ્પલ છે. એકીય અંડકોષ આવે, પ્રતિધ્રુવકોષ આવે, ભ્રૂણ પોષક થ્રિયાન આવે. એટલે આ જવાબ નહીં આવે. પ્રતિધ્રુવ આ ત્રણમાંથી એક. દ્વિકીય રચના પ્રદય આવે, અંડકોષ ના આવે, આ નીકળી ગયો. સહાયક કોષ ના આવે, નીકળી ગયો. જવાબ આ. અને ત્રિકીય રચના ભ્રૂણ પોષક. ક્લિયર? એટલે એ જવાબ. પ્રદેયનો નીચેનામાંથી ફળનો કયો ભાગ બનાવે? પ્રદેય છે બીજ દેહ શેષ બનાવે. વધેલો પ્રદેય હોય ને તો બીજ દેહ શેષ. સ્પોરોપોલોનિન માટે ખોટું વિધાન કીધું છે આપણને. ખોટું વિધાન. પહેલી બાહ્યકવચ સ્પોરોપોલોનિનનું સાચું છે. સ્પોરોપોલોનિન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય, સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ, ઊંચું તાપમાન અસર ના કરે, ઉત્સેચકો પણ ઉન્નત ના કરે. બાહ્ય કવચ છિદ્ર ધરાવે, જનન છિદ્ર કહેવાય. સાચું. સ્પોરોપોલોનિન હાજર કીધું છે. ના, ગેરહાજર હોય. એટલે ખોટું જવાબ આવશે. એવું એ કલકત્તા આવશે. તમારે આ પ્રશ્ન સોલ્વ કરવું હોય ને, પ્રશ્નમાં સાચું કે ખોટું, સંગત કે અસંગત, એની પર અંક કરી દેવાનું. હોશિયાર છોકરા ભૂલ શું કરાય? ઉપર આવું ટીક નહીં કરતા, નીચે વાંચે છે, નીચે સાચું મળી જાય છે ને તો એ ટીક કરીને આવતા. ભાઈ ખબર પડે કે આ તો ખોટું શોધવાનું હતું. એટલે આ રાઉન્ડ કરેલું હશે, તમે ધ્યાનમાં રહેશે આપણે ખોટું જ શોધવાનું છે. બરાબર? એટલે અમુક ટેકનિક અપનાવવી પડે. બરાબર? આગળ વનસ્પતિમાં પરાગાશય એના સંદર્ભમાં વાત કરીએ કે પરાગાશયનું સંવર્ધન કરી આપે કેટલીક દ્વિકીય વનસ્પતિ અને કેટલીક એકકીય વનસ્પતિ સાથે જોડાણ કરે છે. કયો ભાગ દ્વિકીય વનસ્પતિ ઉત્પન્ન કરે? બહુ જબરજસ્ત પ્રશ્ન છે. થોડુંક લોજિક વાપરવાનું છે. આપણે શોધવાનું છે દ્વિકીય વનસ્પતિ બનાવવાની છે. બરાબર? દ્વિકીય વનસ્પતિ તો પરાગરજ
એનો વાનસ્પતિક કોષ તો એકીય બનાવે, કારણ કે આ એન છે, એટલે આ જવાબ નહીં આવે. દ્વિકીય વનસ્પતિ પરાગરજની દિવાલ અને એનું બાહ્ય કવચ સ્પોરોપોલોનિન છે. એ કંઈ 2n કે એવું ના હોય, ખાલી આવરણ છે સ્પોરોપોલોનિન, એટલે આ ના બનાવે. પરાગરજનો જનનકોષ એ એન હોય, આ ના બનાવે. તો જવાબ આવશે આ. પરાગાશયની દિવાલ, પરાગાશય છે એની દિવાલમાં 4 સ્તરો બધા 2n હોય અને એની અંદરથી કોઈ જો વનસ્પતિ બનાવીએ ને તો એ દ્વિકીય જ બને. સમજો પડે છે? પરાગાશયની દિવાલમાં 4 સ્તર હતા, અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર, અને એ બધા 2n હતા અને એની અંદર જો વનસ્પતિ બનાવીએ દ્વિકીય બને. એટલે જવાબ આવશે કલકત્તા. ક્લિયર? આગળ વાત કરી અભ્રૂણપોષી બીજ, એને તો આલ્બ્યુમિન યુક્ત બીજ કહેવાય, ના અભ્રૂણ આલ્બ્યુમિન મુક્ત બીજ કહેવાય. બરોબર. ભ્રૂણ પોષક એ વિકાસ પામતા ભ્રૂણ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. સાચી વાત છે. કોઈ ભ્રૂણ પોષકની રચના ના હોય છે પણ બીજપત્રમાં ભ્રૂણ પોષકમાં સ્ટાર્ચ જ હોય છે. સાચી વાત છે. એટલે અભ્રૂણપોષી બીજ કે આલ્બ્યુમિન યુક્ત બીજમાં ભ્રૂણ પોષકનો વિકાસ પામતા ભ્રૂણ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. જવાબ એ આવશે. હા, આની અંદર વર્કર આવૃત બીજધારી વનસ્પતિ. સરસ પ્રશ્ન છે, ધ્યાન રાખશો. આપણને આવૃત બીજધારી વનસ્પતિમાં 24 રંગસૂત્ર કીધા છે. મતલબ મેં તમને શીખવાડેલું કે કોઈ પણ જગ્યાના કે 2n જ હોય, એટલે 2n બરાબર 24 તો n બરાબર 12 થાય. હવે પરાગરજ ભ્રૂણ પોષક અને ભ્રૂણમાં પરાગરજ n હોય તો પરાગરજની અંદર આવશે 12. ભ્રૂણ પોષક 3n હોય એટલે 3 ગુણી નાખવાના, એટલે 12 તારી 36 અને એ 36 આવશે. અને ભ્રૂણ 2n હોય, 2n એટલે 24 આવશે, એટલે 12, 36 અને 24 બોમ્બે જવાબ આવશે. ક્લિયર? આગળ બેવડું ફલન એટલે તમને ખબર કે એક નરજન્યુ અંડકોષનું અને બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્રનું ફલન કરે છે. આમ 2 રચનાઓનું ફલન એક સાથે થાય માટે બેવડું ફલન આવૃત બીજધારી વનસ્પતિમાં. એક નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર, ઓકે, એક નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર અને બીજો નરજન્યુ અંડકોષ. અહીં આગળ એ જવાબ આવે, કલકત્તા જવાબ આવશે. જોઈ લો. ક્લિયર? વરુથિકા કોને કહેવાય? તો વરુથિકા ઢાલાકારનું શિલ્ડાકારનું બીજપત્ર. એક દળી વનસ્પતિમાં શિલ્ડ આકાર ઢાલાકારના બીજપત્રને વરુથિકા, એટલે બોમ્બે જવાબ. જ્યારે આ સરસ પ્રશ્ન છે નીટનો, ધ્યાન રાખજો. અહીંયા આગળ દ્વિકીય આ માદાનો સિમ્બોલ છે અને નરનો સિમ્બોલ છે એ છે ચતુષ્કીય 4n. આ 4n છે અને આ છે 2n. આપણને ભ્રૂણ પોષક કેવો? તમને ખબર અંડકની અંદર ભ્રૂણ પોષક બને, બરાબર? અહીંયા આગળ તમને ખબર છે આ માદામાં બને, એટલે માદા 2n હતા તો પ્રદેના કોષો 2n, મતલબ મહાબીજાણુ માતૃકોષ 2n, મતલબ અર્ધીકરણ થાય 4 મહાબીજાણુ n, 3નું વિઘટન 1 સક્રિય. આ n મહાબીજાણુનું 3 વાર સમવિભાજન, 8 કોષ કેન્દ્રો બને n, વચ્ચે 2 n વાળા કોષ કેન્દ્રો ભેગા થાય અને ઘડી 3 n અંડકોષને સહાયક. ચતુષ્કીય છે તો એનું અર્ધીકરણ થઈને પરાગરજ બને. પરાગરજ છે એમાં 2n હશે, કારણ કે આ 4n તો પરાગરજમાં 2n. 2nમાં પરાગરજની અંદર 2n હોય, આની અંદર સમવિભાજન 2 નરજન્યુ મળે. નરજન્યુ પર 2n વાળા. જો એ અંડકોષનું ફલન કરે તો n અને 2n 3n થાય, એટલે ભ્રૂણ પૂછ્યો હોત ને તો 3n. બીજો નરજન્યુ ભ્રૂણપૂરના મધ્યમાં જઈ અને દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરે, એટલે આ n અને 2n 4n, મતલબ કે ભ્રૂણ પોષક આપણો થાય 4n થાય, મતલબ ચતુષ્કીય થાય. કલકત્તા જવાબ આવે. ભ્રૂણનો વિકાસ ખાલી જગ્યામાંથી થાય તો ભ્રૂણનો વિકાસ તો તમને ખબર જ છે ને, અંડ છિદ્ર ગરી ગોઠવેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય, બરાબર? એટલે
અંડકોષ અને નરજન્યુ બેઉ જોડાઈ દ્વિકીય યુગ્મને કલકત્તા જવાબ. આગળ, સપુષ્પી વનસ્પતિમાં મહાબીજાણુનો ભ્રૂણપૂટ તરીકે વિકાસ પામે છે. તો મહાબીજાણુ હોય એનું 3 વાર સમવિભાજન થાય અને ભ્રૂણપૂટ બનાવે. 3 મતલબ 7 કોષો અને 8 કોષ કેન્દ્ર. એ પ્રશ્નમાં ભૂલ છે, અહીંયા 8 કોષો આલ્યું છે ના, એકેય નહીં જવાબ આવે. કેમ? કોષો તમને ખબર છે કે કોષો થવા જોઈએ 7 અને કોષ કેન્દ્ર થવા જોઈએ 8. અંડક છે બરાબર. અહીંયા ઘડી અંડકોષ, આજુબાજુ સહાયક કોષ, વચ્ચે 2 એન, આ ધ્રુવીય કોષ કેન્દ્ર અને હવે પ્રતિધ્રુવ કોષો. કોષ 1 2 3 4 5 6 7, 7 કોષો 8 કોષ કેન્દ્ર. અહીં 8 કોષો આલ્યું છે, પેલા નહીં 6 નહીં 4 નહીં, એટલે આપેલા એકેય નહીં. 7 કોષો 8 કોષ કેન્દ્ર. હા, એને ભ્રૂણપૂટ કહેવાય. આગળ, કીટ પરાગિત વનસ્પતિ. જો કીટકો વડે પરાગને પામવાનું હોય તો મેં તમને કીધેલું કે પુષ્પો મોટા, સુગંધદાર, રંગબેરંગી, ખાદ્ય પરાગરજ, ખાદ્ય મધુ રસ ધરાવતું હોવું જોઈએ. નાના પુષ્પો એકઠાથી આકર્ષક પુષ્પ વિન્યાસ બનાવે. પરાગરજ ચિકાસવાળી હોય એટલે કીટકના શરીર જોડે ચોંટી જાય. પરાગ ઓછી માત્રામાં સર્જાય. કેમ? કારણ કે કીટક બેસે એટલે વિતરણ કરવાનું જ અને પુરસ્કાર સ્વરૂપે કંઈક આપવું પડે. તો કીટ પરાગિત વનસ્પતિ વિપુલ માત્રામાં ચળકતો રંગ ના, લીસી સફાઈ, શુષ્ક પરાગરજ ખોટું. ચીકણા પરાગરજ હોય એટલે આવશે કલકત્તા જવાબ આવશે. બરાબર. બીજ દેહ શેષ હમણાં ભણ્યા. પરદેહનો વધેલો ભાગ. આવૃત બીજધારી વનસ્પતિ જીવન ચક્રમાં સાચા ક્રમમાં ગોઠવવા કયું છે એમ જોવાનું છે. પહેલું અંકુરણ ના આવે, પહેલું પરાગનયન થાય, પછી ફલન થાય. ફલન થાય એટલે બીજનું નિર્માણ થાય અને પછી અંકુરણ થાય એટલે પહેલું આવશે પરાગનયન આવશે, પછી ફલન થયું, પછી બીજ બની ગયો અને પછી બીજનું અંકુરણ એટલે કલકત્તા જવાબ આવશે. આગળ, પોષક સ્તર. પોષક સ્તર તો તમને કહું સૌથી અંદરનું સ્તર અને વિકાસ પામતા પરાગરજને પોષણ પૂરું પાડે. ઉદ્ભવ ચર્મવર્તી સામાન્ય પરાગાશયની દિવાલનું સૌથી અંદરનું સ્તર આવે. પરાગાશયની દિવાલનું રૂપાંતર આ ખોટું છે. બીજાણુજનક પેશી બાહ્ય ખોટું છે. ચર્મવર્તી અંડકની દિવાલ ઉદ્ભવેલો ચર્મવર્તી અને અંડકની દિવાલનું, અંડકનું થોડું આવે, પરાગાશયનું આવે ને એટલે એ જવાબ આવશે. હા, આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણ પોષકમાં સરસ પ્રશ્ન આપણને કીધું છે. ભ્રૂણ પોષક એટલે 3n હોય તો 3n બરાબર આપણને આલ્યું છે 30 આલ્યું છે. તો પછી સીધી વાત છે n બરાબર 10 થાય. હવે આપણને કીધું પ્રદેહના કોષો. પ્રદેહના કોષો 2n હોય તો n બરાબર 10 તો 2n બરાબર 20, તો જવાબ 20 આવે એટલે કલકત્તા જવાબ આવે. જવા દો ને, ખબર ના પડે પૂછી લેવાનું. પરાગાશયની દિવાલ 4 સ્તર મળે, તમને ખબર છે. સૌથી બહારનું એવયા અધિસ્તર, પછી સ્ફોટી સ્તર, પછી મધ્ય સ્તર 3 થી 5 અને છેલ્લું પોષક સ્તર. આપણને કીધું છે પોષક સ્તર એ સ્ફોટી સ્તર અને મધ્યસ્થ ના, પોષક સ્તર સૌથી અંદર ખોટું. પોષક સ્તર એ સ્ફોટી સ્તરની તરત અંદર ના, સ્ફોટી સ્તર આ છે એની તરત અંદર મધ્ય સ્તર છે, લાય ખોટું. મધ્ય સ્તર એ સ્ફોટી સ્તર અને પોષક સ્તરની વચ્ચે સાચું. મધ્ય સ્તર આ એ પોષક સ્તર અને સ્ફોટી સ્તરની વચ્ચે છે એટલે કલકત્તા જવાબ. આગળ, દ્વિસદની વનસ્પતિ એટલે મેં કીધેલું તમને દ્વિગૃહી, અલગ અલગ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ હોય એને દ્વિસદની. એમાં તો 100 ફલને અટકે, ગેટોનો ગેમી પણ અટકે એટલે 100 ફલને ગેટોનો ગેમી બેવ અટકે એ જવાબ. આગળ, નીચેનામાંથી કયો વિકલ્પ પરાગરજને અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરે? સ્પોરોપોલોનિન, એના કારણે એને કશી અસર ના થાય. દિલ્હી જવાબ.
કઈ જોડની વનસ્પતિ આલ્બુમિન યુક્ત બીજ, આલ્બુમિન યુક્ત કે તો એક દળી બીજ આવે. એક દળી બીજ કઈ ઘઉં અને દિવેલા આવશે, નારિયેળી ના આવે, મગફળી ના આવે, વટાણા ના આવે. એક દળી બીજના આલ્બુમિન યુક્ત બીજ કહેવાય ભ્રૂણપોષી બીજ. આગળ આવડું બીજધારી વનસ્પતિ, એમાં નરજન્યુજનક ખાલી જગ્યા વડે ઉત્પન્ન કરે છે. તો નરજન્યુજનક છે એની અંદર એક શુક્રકોષ, બે વનસ્પતિ કોષ ના હોય, 3 શુક્રકોષના, 2 શુક્ર, 2 નરજન્યુ અને એક વનસ્પતિ કોષ હોય. બરાબર? એટલે આવૈયા કલકત્તા સાચું નથી. આપણને કીધું છે સાચું નથી, નથી પરાવવું. ચલો વાત કરીએ. પરાગરજનું અંકુરણ એ પરાગનલિકાની વૃદ્ધિ, પરાગરજના જાયંગ સ્ત્રીકેસર સાથેની આંતરક્રિયાના રાસાયણિક ઘટકો વડે નિયંત્રિત. સાચું છે. કેટલાક સરીસૃપ પણ વનસ્પતિમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. ગેકો, ગરોળી અને કાચિંડો. સાપ પણ ખરો ચંદનમાં, કાચિંડો છે. પુષ્પના પરાગાસન પર ઘણી જાતિની પરાગરજ અંકુરિત થાય, પરંતુ ફક્ત એક જ પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસાય. સાચું છે. કીટ પરાગિત વનસ્પતિ કીટ પરાગનયન કર્યા વગર પરાગ કે મધુરસ ગ્રહણ કરે અહીં દેખાતું નહીં. મતલબ આ 3 સાચા છે. જો કીટ પરાગિત વનસ્પતિ હોય, પરાગરસ કે મધુરસ લીધા વગર એ વૈયા જો પરાગનયન લીધા ના ગ્રહણ કરે, પરાગરસ કે મધુરસ ગ્રહણ કરે, પરાગનયન ના કરી આલે તે એને મધુરસ લૂંટારા કે પરાગરસ લૂંટારા કહેવાય. બરાબર? આગળ કયું વિધાન સાચું નથી? ઘણી જાતિની પરાગરજ તીવ્ર એલર્જી પ્રેરે. બરોબર? જ્યાં કે ગાજર ઘાસ. પ્રવાહી નાઇટ્રોજનમાં પરાગરજ છે એને કૃષિ સંવર્ધનના કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાય. સાચી વાત. પોષક સ્તર પરાગાશયના સ્ફોટનમાં સહાય કરે. આ ખોટું છે. સ્ફોટિત સ્તર ભાગ લે ને પરાગરજનું બાહ્યકોષ સ્પોરોપોલોનિનનું. સાચું. એટલે આપણે ખોટું 3 આવશે. ચાલ જોડકું આવ્યું, જોઈને ખબર પડી જવું જોઈએ. આલ્બુમિન યુક્ત કીધું એટલે એક દળી શોધવાનું. એક દળી ઘઉં આવશે, મકાઈ આવશે ને દિવેલા આવશે. 2, 3 ને 5 એવો એક જ જવાબ વિકલ્પ છે અને એ છે ત્રીજો કલકત્તાવાળો. આગળ પ્રશ્ન. પછી હું તમને આવા પુષ્કળ MCQ આલીશ અને આખી PDF તમને મોકલીશ જેની અંદર લેવલ એકદમ ટોપ લેવલના MCQ. જો તમે આવા MCQ સોલ્વ કરી નાખ્યા પછી કોઈ બી MCQ પૂછાશે, તમને આવડશે ને MCQનું મહત્ત્વ તમને ખબર છે. બોર્ડમાં 50%. ખાલી જો MCQ સોલ્વ કરીને આવો ને તો એ પાસ તો રમત વાત છે, પાસ તો થઈ જ જાઓ. નીટવાળો સ્ટુડન્ટ 47, 48, 49, 50 આવે. ગુજકેટની અંદર 100% MCQ અને નીટની અંદર 100% MCQ અને નીટમાં 50% વેટેજ 90 પ્રશ્નો બાયોલોજીના છે. એટલે 360 માર્ક્સમાંથી તમારે 325, 340ની નજીક લાવવા પડે. 80-85 સાચા પડવા જોઈએ. અને તમને મેં મારી YouTube ચેનલ ઉપર નીટના પેપર સોલ્યુશનો મૂકેલા છે. 2025નું સૌથી અઘરું પેપર કહેવાય. એક પ્રશ્ન બુકની બહારનો નહીં, લાઇન ટુ લાઇનમાંથી પૂછેલો છે. સૌથી અઘરું પેપર 2025નું. પણ ક્યારેક કલ્પના ના કરીને એવી જગ્યાએથી પૂછ્યું છે એટલે આપણને અઘરું લાગે. બાકી મેં પેપર સોલ્યુશન YouTube ઉપર મૂકેલું છે, તમે જોજો. મેં પ્રશ્નો અને કયા પેજ ઉપરથી પૂછ્યું છે એ પણ જોડે બતાવ્યું છે કે આ લીટીમાંથી પૂછ્યું છે. એટલે YouTube ઉપર જોઈ લેજો. બાકી કશું અઘરું છે આ નહીં. પ્રશ્નોનું લેવલ થોડું અલગ હશે, બાકી બુકની બહારનું કશું જ નહીં. ધ્યાન રાખો. કંઈ આગળ પ્રશ્ન એવો છે કે એ ભ્રૂણ છે અને ભ્રૂણપૂટના અંડ છિદ્રની નજીક વિકાસ પામે છે. જ્યારે બી ભ્રૂણાગ્ર ચોળ જે પરોહાગ્ર
અને થોડીક પેલો પોલો વિસ્તારને આવરે છે બરાબર. તો એ ભ્રૂણપુટના અંડછિદ્ર તરફથી વિકાસ પામે. તો વાત સાચી જ છે કે અંડછિદ્રગ્ર વિકાસ પામે અને ભ્રૂણાગ્ર ચોલ એ પરોહાગ્ર અને એની પર પોલા પર્ણ જેવી રચનાથી આવરિત હોય છે. તો આ સાચું છે. મતલબ કે બંને વિધાન સાચા. કલકત્તા જવાબ. આગળ ખોટું વિધાન પસંદ કરવાનું છે. આપણને ખોટું શોધવાનું છે. ચલો પહેલું જોઈએ. અસંયોગી જનન એ એસ્ટરેસી અને ઘાસના કુળોમાં જોવા મળે. ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે અસંયોગી જનન પાર્થિનોજિનેસી અને ભેળતા એપિમેક્ટિક વનસ્પતિ કોને કહેવાય? અંડકનું ફલન નહીં થતું છતાં અંડક બીજ બને અને બીજાશય ફળ બને તેને અસંયોગી જનન છે. લિંગી પ્રજનન લિંગી પ્રજનનની આબેહૂબ નકલ. કેરી એવું એક બીજવાળું ફળ છે સાચું. સખત બીજ આવરણ એ વિકાસ પામતા ભ્રૂણને સુરક્ષા પૂરી પાડે. તો બરોબર છે, બીજ આવરણ છે સુરક્ષા પૂરી પાડે. મોટા ભાગના ફળ અફલિત હોય. ખોટું જ. મોટા ભાગના ફળ ફલિત ફળ જ હોય. હા આગળ ચલો ફરી પાછો જોડકું આવેલું તરત આવડે આપણને. સત્ય ફળ ખાલી બીજાશયમાંથી. કૂટ ફળ બીજાશય સિવાય વનસ્પતિનો અન્ય કોઈ ભાગ ફળની રચનામાં. સફરજન, નાશપતિ, સ્ટ્રોબેરી, કાજુ વગેરે. અફલિત ફળ જેમાં બીજ ના હોય. કેરા. એટલે 2, 1 અને 3 વાળો જવાબ બરાબર. એટલે બોમ્બે. આ એક દળી વનસ્પતિ એનો બીજપત્ર ભ્રૂણ છે. તમને ખબર છે આ વરુથિકાશ આ પોલા પર્ણ જેવી રચના ભ્રૂણાગ્ર ચોલ આવે. પરોહાગ્ર આવે. મૂળ ટોપી એપ છે. મૂળ ટોપી આ ભ્રૂણ મૂળ અને આ અવિભેદિત રચના છે એને કે ભ્રૂણ મૂળ ચોલ. યાદ આવે ભ્રૂણ મૂળ મૂળ ટોપી ભ્રૂણ મૂળ ચોલ. એટલે જે જવાબ આવે એવો લઈ લેવાનો. આવડું બિદ્ધારી વનસ્પતિમાં પ્લોઇડી યુગ્મનદમાં 2n હોય. એટલે આ બેમાંથી એક, આ 3માંથી એક જવાબ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એવે 3n હોય. 3n વાળો છે છેલ્લો જવાબ. છેલ્લો આવશે બરાબર. આગળ આવડું બિદ્ધારી આ આવી ગયું છે. ખોટો વિકલ્પ જોઈએ. યુગ્મનદના વિકાસને ભ્રૂણ પોષકનો વિકાસ અનુસરે છે. ભ્રૂણ પોષકનો વિકાસ એ યુગ્મનદના વિકાસને અનુસરવું જોઈએ. વટાણાના બીજ આલ્બુમિન મુક્ત બીજ સાચું. એક દળીના બીજપત્રનો વરુથિકા સાચું. બીજ શેષ એવા બીટની અંદર અને કાળા મરીની અંદર જોવા મળે. પહેલું ખોટું છે. ઊંધું આલેશ. ભ્રૂણ પોષકનો વિકાસ થાય ને એ ભ્રૂણના વિકાસને આગળ વધારે. અહીં ઊંધું આલ્યું છે એટલે આ ખોટું છે. જવાબ એ. આગળ નારિયેળ એની અંદર સફેદ ગર કે જે માવો છે એ કોષીય સ્વરૂપનું ભ્રૂણ પોષક અને એની અંદર જોવા મળતું પ્રવાહી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ પોષક. બરાબર. તો અહીં આગળ મુક્ત કોષ કેન્દ્રના કોષીય સ્વરૂપનું ભ્રૂણ પોષક. એવા ઘણા MCQ છે બરાબર. એટલે હું મોકલીશ, તમારે સોલ્વ કરવાના. જે ના આવડે તમારે મને પૂછવાના છે. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણે.